ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભગવદ્ ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલો એક દિવ્ય ગ્રંથ છે, અને આ વૈદિક ગ્રંથમાં મનુષ્ય જીવનને લગતા જે કોઈ પ્રશ્ન છે, જે કોઈ સમસ્યાઓ છે, અથવા આપણી જિજ્ઞાસાઓ છે, એનું સમાધાન છે. કારણ કે આ સંસારમાં મનુષ્ય બનીને આપણે આવ્યા તો સ્વાભાવિક આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો છે, જીવનને લઈને, જીવન જીવવાને લઈને, મૃત્યુને લઈને. અને આ બધાનું સમાધાન શોધવાનો પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે કોઈ લોકોને જઈને આપણી જિજ્ઞાસા વ્યક્ત કરતા હોઈએ, કોઈ વિચારક આપણને લાગતા હોય તો એની પાસે જઈને આપણે પૂછતા હોઈએ, પણ ઉત્તર આપણને સંતોષકારક મળે નહીં. અને ત્યારે આપણને એવું લાગે કે બસ આ જીવન કોમન છે, બધા લોકો જીવે, બધાનું આમ જ હોય. આવા કોઈક વિચાર સાથે આપણે સંતુષ્ટ થઈ જતા હોઈએ છીએ. પણ એક વાત નિશ્ચિત છે કે જીવનના લક્ષ્યના વિષયમાં જાણવું હોય કે ધર્મના વિષયમાં, આપણી પાસે જે સચોટ માર્ગ છે એ શાસ્ત્ર છે. દુર્ભાગ્ય એ છે કે આજે લોકોની શાસ્ત્રમાંથી શ્રદ્ધા ધીરે ધીરે ઓછી થતી જાય છે. એનું કારણ તર્ક. ક્યાંક અજ્ઞાની લોકો એવા તર્ક પ્રસ્તુત કરે છે, અથવા કોઈ વિધર્મી લોકો છે એવા તર્ક પ્રસ્તુત કરે છે, જેના કારણે આપણને શાસ્ત્ર ઉપર સંદેહ ઊભો થાય. આપણે શાસ્ત્રોનો તિરસ્કાર કરીએ છીએ. અને આ આપણા જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. માની લો આવું ન થયું હોય જીવનમાં, તો કોઈ વ્યક્તિ પોતાના અભિમાનને લઈને, અહંકારના કારણે એવા ભ્રમમાં હોય કે અમને બધી ખબર છે, અમને બધું આવડે છે. અને અહંકારનું કારણ શું છે? કાં તો ધાર્યા કરતા વધારે ધન વધી ગયું હોય. મોટા ભાગે તો આ જ કારણ છે. બહુ પૈસા થઈ જાય ને પછી માણા એ વહેમમાં આવી જાય, મને બધી ખબર પડે છે. આપણે કોઈને પૂછવાની જરૂર નથી, આપણે ક્યાંય જવાની જરૂર નથી, આપણે કાંઈ વાંચવાની જરૂર નથી. કેમ? એ કે અમને ખબર ન પડતી હોય તો આટલા પૈસા થોડી રહેલા હોતી. આ એક વહેમ. અને આવા ભ્રમિત લોકો જે છે ને, એ ધર્મમાં બિલકુલ શૂન્ય છે. એને બીજું કોઈ લાંબુ જ્ઞાન નથી, પણ એક અહંકારમાં જીવે છે કે નહીં, અમને ઘણી બધી ખબર પડે છે, ઘણું બધું જ્ઞાન દુનિયાનું ભેગું કરી લીધું છે. બીજું આનું કારણ છે વિદ્યા.
કોઈ વ્યક્તિ બહુ ભણે એનો કોઈ વાંધો નથી, પણ ભણતરનું અભિમાન જે છે એ વ્યક્તિને અંધ બનાવી દે છે. આજકાલ લોકો, તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, એક ડાયલોગ વધારે ચાલે, અમે ભણેલા છીએ. તે એજ્યુકેશન જીવન જીવવા માટે, નોકરી કરવા માટે, ધંધો કરવા માટે જરૂરી છે, વ્યવહાર માટે. પણ તમે એવું મનમાં રાય ભરીને હાલતા હોવ કે અમારી પાસે ડિગ્રી છે એટલે અમે જે કેવી એ જ દુનિયામાં સાચું છે, આ પણ ભ્રમ છે. કોઈને કુળનો અહંકાર હોય, હે ને, અમારો ઊંચા કુળમાં જન્મ થયો છે, અમારે આ બધું કરવું જરૂરી નથી. આવા અનેક પ્રકારના જે ભ્રમ છે, આના કારણે થયું છે એવું કે વ્યક્તિ શાસ્ત્રથી વિમુખ થતા જાય છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા નથી. અને જો આનું એક પ્રમાણ તમે જો તત્વથી વિચાર કરો, પશ્ચિમના દેશોમાંથી કોઈ વ્યક્તિ કાંઈ સ્ટેટમેન્ટ આપે છે, કાંઈક બોલે છે, વગર તર્કથી આજે ભારત વર્ષના લોકો એનો સ્વીકાર કરી લે છે. માનો વિદેશમાં કોઈ એમ કીધું કે ભાઈ ભગવાન નથી, તો તમને 2-5 લાખ ગાંડા અહીં મળશે ભારતમાં, ભગવાન છે જ નહીં. કે આપણે પૂછ્યું પણ તને કેમ ખબર પડી નથી? એ કે ઓલો અમેરિકામાં એક ફિલોસોફર છે ને, એણે કીધું છે. એને ઓળખે જ તું ભાઈ? તાર ઘરે જમવા આવ્યો જ કોઈ દી? તમને ત્યાં કઈ પ્રસંગમાં આવ્યો જ ક્યારે? એ ભાઈ એનું મોઢું જોયું નથી, એનું નામય સાંભળ્યું નથી, પણ નહીં, અમેરિકામાંથી બોલ્યો છે એટલે એ સાચું જ હોય. અને આવા ઘણા બધા સ્ટેટમેન્ટ છે. માની લો પશ્ચિમમાંથી કોઈ એમ કે પુનર્જન્મ નથી, તો અહીંયા ભારતમાં 2-5 કરોડ પાછા રેડી જ હોય, હે ને. બીજો જન્મ એ કે આવું કાંઈ હોય જ નહીં. પુનર્જન્મ કોણે જોયું છે? કે આપણા ગુજરાતમાં તો સીધું આપણે કહેલા કંઈક ભજન કરો, કેમ મર્યા પછી કામ, મર્યા પછી કોણે જોયું છે? કે તો આપણે કહેલા શાસ્ત્રમાં લખ્યું, એ ખોટું બધું. એ કે એટલે નવરા હતા ઋષિ મુનિઓ, આપણા કામ ધંધો હતો ને, હવે આને ઈ વેમ પાછો નીકળતો નથી. ધંધો મારી પાસે છે, ઈ કે અમે જ ધંધો કરવી. કેમ તો કે પેલા નવરા હતા બધા. એ નવરા હતા ને, એને જે શાસ્ત્ર લખ્યું છે ને, એનો એક શ્લોક સમજવામાં આખી જિંદગી નીકળી જાય આપણે. એને જે લખ્યું છે ને એ તત્વને, એને આપણે શું માનીએ છીએ? એને કાંઈ ખબર નથી પડતી. ખબર આપણને જ પડી છે ત્યારે. અને એ જ્ઞાન તો ઉછીનું લીધેલું છે, ઉધાર કોકનું. કે સોશિયલ મીડિયામાં સાંભળી ગયા હોય ના વિદેશીઓના આવા સ્ટેટમેન્ટ, પુનર્જન્મ નથી, કે મર્યા પછી કોઈ આવ્યું કહેવાય, આવા તર્ક લગાડતા હોય. મર્યા પછી કોણે જોયું છે? કોણ કહેવા આવ્યું? કોની ટપાલ આવી? જૂના જમાનામાં ટપાલ કહેતા, અત્યારે કે ઈમેલ આવ્યો, કોઈ વોટ્સએપ આવ્યા જ કોઈને. આ જીવન છે, ખાઓ પીવો મોજ કરો. આ નાસ્તિક વિચારધારા છે. ભારતમાં એક ઋષિ થયા જેનું નામ હતું ચારવાક. આ એનો વિચાર છે, ખાઈ પીને મોજ કરો. ગુજરાતીઓએ પકડી લીધું છે. મોજ શબ્દ જે છે ને, ગુજરાતી હારે જોડાયેલો છે. તો ચારવાકનું કહેવું હતું, યાવત જીવમ તાવત જીવેત. એ કે જ્યાં સુધી જીવો, ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. લેણું કરો પણ ઘી પીવો. આમાં સમજો, લેણું કરીને ઘી પીવાનું. એ કે ખાઓ, ખાવામાં ઘટે, લેણું કરો પણ મોજથી રહ્યો. એ કે કેમ? ભસ્મીભૂતસ્ય દેહસ્ય. આ દેહ જ્યારે ભસ્મીભૂત થઈ જાય, રાખ થઈ જાય, રાખ પાસે કોણ ઉઘરાણી કરે? દુર્યોધનનો મિત્ર આ ચારવાક, ખાસ ઓળખો છો દુર્યોધનને? મહાભારત એનો આ મિત્ર. બહુ ખતરનાક મત છે એનો. આ જો તમે એપ્લાય ન કરતા, કે આ ઘણા દાંત કાઢે, કે આ સારું સારું છે. એ કે સત્સંગમાં આ નથી શીખવાનું આપણે, આ નથી શીખવા જેવું ઈ છે. કારણ કે જો વિદ્યા ખબર હોય તો અવિદ્યાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, તો વિદ્યા સમજમાં આવે. જો અવિદ્યા સમજતા હોય તો ચારવાકનો આ મત હતો. તો એને કોઈકે પૂછ્યું કે આવું કેમ? આ તને આવો વિચાર કેમ આવ્યો?
તો એણે કીધું જો હું આને સાબિત કરું એ કે તમે પાન ખાઓ તો પાનનો રંગ કેવો હોય? લીલો. પછી એમાં કાથો નાખો એ ભૂરો, ભાઈ હોપારી વ્હાઈટ ભૂરો મિક્સ, બધું અલગ અલગ કલરની મટીરિયલ એમાં હોય. અને એ ચાવી જાઓ પછી શું થાય? થૂકો ત્યારે તો કે કલર એક થઈ જાય. એમ કે મર્યા પછી બધું શૂન્ય થઈ જાય, કે કાંઈ હોતું જ નથી. આ નાસ્તિક વિચારધારા છે અને ઘણા લોકો એને ફોલો કરતા હોય, માનતા હોય છે. પણ શાસ્ત્ર વિચારધારા આનાથી વિપરીત છે. શાસ્ત્ર કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જેનું મૃત્યુ થયું છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. આ શાસ્ત્રની વાત છે. અને આ વિશ્વમાં એકમાત્ર ધર્મ એવો છે, આ સનાતન ધર્મ, જે પુનર્જન્મના સત્યને સ્વીકારે છે. બાકી ક્રિશ્ચન, મુસ્લિમ ઇત્યાદિ ઘણા બધા જે ધર્મો આપણે માનીએ છીએ, મત મજહબ જે છે, કોઈ જગ્યાએ પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી. આ આપણેની આ સિસ્ટમ છે કે ભાઈ મૃત્યુ થયું છે કોઈનું તો એના માટે સત્સંગ કરો. શું કામ? એટલું તો માનીએ છીએ કે એ ક્યાંક ને ક્યાંક તો છે. તો એના સુખ માટે, એના કલ્યાણ માટે આપણે આ કાર્યો કરીએ છીએ. તો પ્રશ્ન મૂળ છે શાસ્ત્રને માનવું શું કામ? શાસ્ત્રને એટલા માટે માનવું પડે કારણ કે આના સિવાય જ્ઞાનનો આપણી પાસે કોઈ સ્ત્રોત છે પણ નહીં બીજો. આને સમજવા માટે બીજો રસ્તો પણ નથી. બીજું, શાસ્ત્ર ભગવાનની વાણી છે. જેમ કે ભગવદ્ ગીતા તો ડાયરેક્ટ ભગવાનના મુખેથી આવેલો આ ઉપદેશ છે. વેદ સ્વયં ભગવાનથી પ્રગટ થયા છે. વેદો નારાયણ સાક્ષાત. તો આવી ઘણી બધી સમસ્યાઓ છે જેનો ઉકેલ તમને શાસ્ત્રમાંથી મળવાનો છે. તમે એ વિચાર કરો કે કોઈના મનમાં કેટલી બધી દુવિધાઓ ચાલતી હોય. જેવી રીતે આ સંસારમાં આપણે જોઈએ છીએ કે જે સારા માણસો હોય ને એ દુઃખી થતા હોય અને જે ખરાબ લોકો છે ને એ સુખી હોય. મતલબ સજ્જન દુઃખી અને દુર્જન સુખી. આવું જોવે ને ત્યારે ઘણાને એમ થાય આ મારું ભક્તિમાંથી વિશ્વાસ ઉઠી ગયો એવું લાગે. કેમ? કારણ આપણે આટલું બધું કરવી તો આપણે દુઃખીના દુઃખી ઓલા હાવ ગાંડા કાઢે તોય સુખી છે. આવું કેમ? તમને આવો પ્રશ્ન થાય કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે અને ખરાબ લોકો હારે સારું કેમ? પ્રશ્ન તો થયો પણ ઉત્તર ક્યાં લેવા જાવ? બીજું, આપણે દુઃખી નથી થવા માંગતા. તમે કોઈને પણ પૂછો ભાઈ તમારે દુઃખ જોઈએ છે? બધા લોકો મંદિરોમાં આવે છે, મહાપુરુષો પાસે આવે છે, એક જ ડિમાન્ડ લઈને આવે, સુખ આપો, સુખી થવું. આજ સુધી કોઈ માગવા આવ્યું નથી કે થોડી કૃપા કરો પ્રભુ, દુઃખ આપો. કેમ? પેઢીઓ વહી ગઈ, જોયું નથી. હાથ પેઢીમાં દુઃખી થયા નથી. જો કે આવું હોય નહીં, દુઃખી થયા જ હોય, ગમે એ હોય, પણ માગતા નથી કોઈ. હવે એનું રિઝલ્ટ તમે એ જુઓ. સુખ બધા ચાહે છે, મળતું નથી. દુઃખ કોઈ નથી ચાહતું, તોય આવે. તો જે વસ્તુ વગર માગે આવે છે, એક વસ્તુ માગ્યા તોય પછી નથી મળતી. કારણ શું છે ભાઈ? આપણે એક પ્રશ્ન હોય. હવે માની લ્યો કોઈને પૂછો કે ભાઈ તમારે ગઢા થવું, વૃદ્ધ થવું જ નહોતું, કોઈ થઈ ગયા? કોઈ ઈચ્છા રાખતું હતું? કેમ? આ એક એવી પ્રોસેસ છે જે રાત દિવસ વધતી જ જાય. આને કોઈ અટકાવીએ કેમ? નથી. અચ્છા, કોઈને આપણે પૂછીએ તમે રોગી થવા ચાહો? એ તો હાવ નથી જોતું. ગઢા થાવી એકવાર હાલી જાય પણ રોગ તો નહીં જ. કોઈ રોગની ડિમાન્ડ કરતું નથી, કોઈ રોગને ચાહતું નથી, તો પણ રોગ આવે છે. રોગ આવે છે તોય
અચ્છા, ઉપાધિ કોઈ માગે છે? વૃદ્ધાવસ્થા નથી જોતી, કોઈ ચિંતા ઉપાધિ રોગ નથી જોતા. વૃદ્ધાવસ્થાથી પરે મૃત્યુ. કોઈને પૂછે કેદી મરવું જ તમારે, આવું પૂછાય નહીં કોઈ. મારે એ કે ભાઈ મને હું કામ મારી નાખવો છે? પણ તત્વ દ્રષ્ટિએ કોઈને આવો પ્રશ્ન यदि પૂછો કે ભાઈ તમારે મરવું જ ક્યારે, ક્યારેય નહીં, કે જ્યાં હું જીવાય ત્યાં હું ક્યાંય જ લેવાનું. અને જન્મ, કોઈ વ્યક્તિનો જન્મ ક્યાં થાય છે એની ચોઈસ નથી. માની લો આપણે જે પરિવારમાં જે સમાજમાં જન્મ લીધો છે, આપણી ચોઈસ હતી. આપણે લખાયું હતું ઉપર કે આવતી વખતે વરાછા, તાપી નાણેપા મોટા વરાછા, એમ સાઈઝ લખાવી હતી 12 બાય 45, 25 38 નથી. 5 વર્ષના થયા ત્યારે ખબર પડી આ પરિવાર છે, આ સમાજ છે, આપણી સરનેમ છે. કોણ માતા પિતા બનશે, કોણ સંબંધી બનશે, કોઈ ચોઈસ નથી. તો જુઓ, આ બધું આપણા કંટ્રોલમાં નથી. તો વિચાર કરો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી. અને આની સિવાયના પણ જેટલા દુઃખ છે આની ઉપર પણ આપણો કોઈ કંટ્રોલ નથી. છતાં આપણો ભ્રમ એવો છે કે જીવનમાં બહુ ધન મળી જાય ને તો બધા પ્રોબ્લેમ સુલટી જાય. ધન આવે પછી કોઈ પ્રોબ્લેમ બાકી નથી રહેતો. આ સાચું છે કે ખોટું છે? તમે બધા ધંધો કરો છો, ધન કમાવો છો, એટલે મારી કરતા વધારે તમને એક્સપિરિયન્સ હોય. શું લાગે છે કે આમ બહુ ધન આવી જાય પ્રોબ્લેમ સુલટી જાય? બધા નથી સુલટતા. બહુ ધન વધે ને તો વગર વાંકના દુશ્મન વધે. આજ માની લો સુરતમાં કોઈની પાસે 5-7 હજાર કરોડ રૂપિયા હોય ને તો સોસાયટી નાકે બેઠા બેઠા એની ઈર્ષા કરતા હારો 2 નંબરનું કરતો લાગે છે કમણ. આમ થોડી પૈસા બને, અહીં પેઢીઓ વહી ગઈ, ઓળખાણ કાંઈ નથી, લેવા દેવા કાંઈ નથી. પણ એક મોટો માણસ છે તો એનો વિરોધ, કાંઈ લેવા દેવા વગર. આ વિરોધ જે છે ને એ પણ એક પ્રકારની ઈર્ષા છે. આ ઈર્ષાનું જ એક રૂપ છે. અને કરતા હોય બેઠા બેઠા આવા જ પૈસા વાળા ખોટા જ હોય, ઈ કે મોટા એટલા ખોટા, ઈ કે આવું બધું સામાન્ય લોકો આ બોલે કેમ એની પાસે નથી. અને ઓલે કંઈક કર્યું હોય એવું, પાછું કંઈક કિસ્સો બહાર આવી ગયો એટલે આવી બધી ચર્ચાઓ, આવી બધી વાતો હાલતી હોય. હવે માની લ્યો ધનથી જો સુખ મળે તો નિંદા પણ એક પ્રકારનું દુઃખ છે. વગર વાંકે દુશ્મન બની જાય કે નહીં લોકો? ક્યારેક ક્યારેક પરિવાર વાળા બની જાય. શું કામ? આટલું રેડ્યા પણ આપણને દેતા નથી. હા, બહાર આટલું દાન કરે, મંદિરોમાં આટલું આપે, પણ આપણી સામું જોતા નથી. તો પરિવાર શત્રુ. આ બધા ધનના રિએક્શન છે. એનો મતલબ એ નથી, એ તો પ્રારબ્ધ અનુસાર જે છે એ આવવાનું છે બધા પાસે. પણ મૂળ વાત એ છે કે ડિમાન્ડ આપણે એવી ચાહીએ છીએ કે જો ધન મારી પાસે બહુ હોય ને તો હું સુખી થઈ જાઉં. પણ મૂળ વાત એ છે કે સુખની વ્યાખ્યા આપણને ખબર નથી. માગીએ તો છીએ પ્રભુ સુખી કરી દો, સુખ આપો, પણ સુખ છે શું? હાલો કોઈને પૂછો સુખ શું છે, વ્યાખ્યા સુખની શું છે ભાઈ? એક વસ્તુ સમજો, સુખની પણ માત્રા જો વધી જાય ને તો એ પણ દુઃખ જ આપે. કારણ કે શાસ્ત્રોનો એક સિદ્ધાંત છે, અતિ સર્વત્ર વર્જયિત. કોઈ પણ વસ્તુની અતિ થઈ જાય એ દુઃખ સિવાય બીજું કાંઈ આપતું નથી. અને આ અતિ શું છે? તમે જો કોઈને ગુલાબ જામુન બહુ ભાવતા હોય, બહુ એને પ્રિય છે, અને એને જમવા માટે બેસાડો, એક ગુલાબ જામુન આપો પ્રેમથી ખાય, બીજું આપો ઓર પ્રેમથી ખાય, ત્રીજું આપો ઓર પ્રેમથી ખાય, ચોથું આપો એને થાય કોઈ મોજ પડી યાર, આપણને બહુ પ્રેમ કરે. જો બધાને એક એક આપ્યું થાળીમાં, આપણને 5 આપ્યા, 5 ખાધા પછી તો 6ઠું, 7મું, 8મું, 9 ગુલાબ જામુન ખાઈ ગયો ને હવે એને એમ છે કે હવે એ કઈ હાલે એમ નથી. અચ્છા, હવે સ્વાદની માત્રા જુઓ. પહેલું ગુલાબ જામુન જ્યારે ખાધું અને જે ટેસ્ટ આવ્યો હતો એ બીજામાં ન હોય.
પણ એ તમને ત્યારે ખબર ન પડે. બીજું ખાવ ને તો હરખું જ લાગે. પછી ત્રીજું ખાવ ને એટલે થોડોક ટેસ્ટ ઘટે એવો એક્સપિરિયન્સ થાય. ચોથામાં ઓર ટેસ્ટ ઘટે, પાંચમામાં ઓર ઘટે. અને નવમું જ્યારે ખાધું હોય ને, પરાયણે મૂક્યું, આમ બે જણા હાથ પકડીને એને થાળી મૂકો દી. અને એ પછી એમ થાય ખાવું જ પડશે. એમાં સ્વાદ આવે. ગમે એટલી ખાંડ હોય, ચાસણીમાં બોળ્યું હોય તો એમાં સ્વાદ આવે. તો હવે 9 નંબરના ગુલાબજામુનનું સુખ ક્યાં ગયું ભાઈ? પહેલામાં જે સુખ આવ્યું ખાવામાં, એ 9માં નથી. સ્વાદ જ નથી આવતો. તો ગુલાબજામુનમાં જ નીકળી ગયો સુખ. કંઈક અલગ વસ્તુ છે. હાલો 9 ખાઈ લીધા ને પછી ઓલા એમ કે નહીં 10મું તો લેવું જ પડશે. એ કેવું લાગે? એ પછી ઝેર દેખાય. એને પહેલામાં જે આનંદ હતો ને એ 10 લિમિટ પૂરી થઈ ગઈ. પછી જે પહેલા ગુલાબજામુનમાં સુખની અનુભૂતિ હતી, એ 9માં કે 10માં એ સુખ રહેતું નથી, એ સ્વાદ રહેતો નથી. આનું કારણ શું છે જાણો? સુખ સંસારના પદાર્થમાં નથી અને આપણે એમાં શોધીએ છીએ. મોટા મોટી મૂર્ખતા છે. જે વસ્તુમાં સુખ નથી. સુખ દુઃખની અનુભૂતિ મન ઉપર કેન્દ્રિત છે. મનમાં માની લો તમે અહીંયા આવીને બેઠા, ઘરે જ નક્કી કરીને આવ્યા, મને પહેલો જ બેહારે ને તો જ કામનું છે આપણે. કારણ કે હું માણા એવો છું, મને પહેલો બેહારવો જોઈએ. અને અહીંયા આવે ને જગ્યા હાવ છેલ્લે મળે, આખા પ્રવચનમાં એ જ વિચાર કરે, બીજી વાર બોલાવે આવું જ નથી કે આપણે. એ દુઃખી થતો હોય બેઠા બેઠા. તો જેણે આયોજન કર્યું છે એનો વિચાર નહોતો કે એને દુઃખી કરવો છે. પણ એ હાથે જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એને દુઃખનો અનુભવ. આ બાકી બધા પ્રેમથી સુખે જ બેઠા હોય, એને દુઃખ એ બળતો હોય બેઠો બેઠો. વાહે કેમ? પણ તમને થોડી કોઈ કીધું વાહે બે હોય. મોડા એવા જગ્યા ન્યા મળી. ઘણી વાર આવું બને. આપણે ક્યાંક ગયા હોય ને આપણને એમ થાય કે કોઈ આપણું અપમાન કરી નાખ્યું. એનો ઉદ્દેશ્ય અપમાનનો ન હોય, પણ આપણે જેવું નક્કી કરીને ગયા હોય ઘરેથી, મને હાર પહેરાવો જોઈએ, અને ઓલા ન પહેરાવે, બિચારા ભૂલી ગયા હોય, તો આપણે મનમાં માની લઈએ જો આણે મારું અપમાન કર્યું, ઓલા ગરદણીને ખબર ન હોય બિચારા. તો સુખ અને દુઃખ આ મનની વૃત્તિઓ છે. પદાર્થમાં સુખ નથી, પણ આપણે શોધીએ છીએ એમાં. અને એટલા માટે વસ્તુના સ્વરૂપને નહીં જાણવાના કારણે એ અજ્ઞાનમાં પરિણામ વિપરીત આવે છે. કોઈ વ્યક્તિને એમ થાય કે ધનમાં સુખ છે એટલે આજીવન મહેનત કરે છે એ ધન પાછળ દોડવાની. પોતાના આત્મકલ્યાણને સાઈડમાં કરીને એ ધનનો પ્રયાસ કરે છે, કુટુંબના પાલન પોષણ માટે, પરિવારના પાલન પોષણ માટે. અને એને એવું લાગે છે કે જો હું ધન કમાઈના પરિવારને આપીશ ને તો પરિવાર મને સુખ આપશે, પરિવાર મને સુખી કરશે. તમે જુઓ સુરતની અંદર આવા અનુભવો કદાચ તમે 15-20 વર્ષ પહેલાના અહીંયા જો હોવ તો તમને ખબર હશે કે કોઈ ચોર ચોરી કરીને ભાગે, માર્કેટમાં ચોરી કરીને નીકળે અને પછી આખું ટોળું એની વાહે પડ્યું હોય. ક્યારેક ક્યારેક એવું બને, મેં નજરે જોયું છે કે લોકો એને એટલો મારે એનું મૃત્યુ થઈ જાય, ક્યારે ચોર મરી જાય છે. તો હવે તમે વિચાર કરો કે જ્યારે એ ચોરી કરવા નીકળ્યો હશે ત્યારે એને વિચાર કર્યો છે ને કે ચોરી કરીને કંઈક ધન લઉં, મારા પરિવારને આપું તો હું એને સુખી કરી શકું. અપેક્ષા એ હોય બદલામાં એ મને સુખ આપશે. જો પરિવારના પાલન માટે વ્યક્તિ કેટલું મોટું રિસ્ક લે છે, પ્રાણને દાવ ઉપર લગાવી દે છે, પ્રાણની પણ ચિંતા કરતા જીવ જોખમમાં મૂકીને ધન પ્રાપ્ત કરવાની ટ્રાય કરે છે, સુખની લાલચમાં. આનાથી મોટું ઉદાહરણ તો બીજું વિચારી ન શકાય. આપણે પ્રાણ સંકટમાં એને ખબર છે કે હું મરી પણ શકું છું આમાં, છતાં એ સાહસ કરે છે. સુખની વૃત્તિ કેટલી પ્રબળ હશે ધનમાં. જુઓ તમે, એ ધનથી ક્યારેક એમ થાય કે એક મકાનનું નિર્માણ કરી લઈએ, ઘર બની જાય ને તો આપણે સુખી થઈ જાય. ભાડામાં રહેતા હોય એને વધારે વિચાર આવે કે એકવાર ઘરનું થઈ જાય પછી ઉપાધિ નહીં.
તો આપણે બધા લગભગ પહેલે ભાડામાં જ હશું, પછી ઘરમાં ગયા, ઉપાધિ પતી ગઈ ઓર વધી ગઈ. ઘણા એમ કે ભાડે હતું ને ઈ બરાબર હતું. એમાં આવ્યા પછી પહેલા ઈ લાગતું એમાં સુખ છે, ને ગયા નથી મળ્યું. અને કોઈ પણ વસ્તુ પછી એમ થાય કે હારું ખાલી ઘર ખોખામ મજા નહીં, ફર્નિચર કરાવો. એને એમ કે આ લાકડા સુખ દે, ઈ કરાયું. પણ કેટલા દી સારું લાગે? તમે અનુભવ કરજો, કોઈ પણ નવી વસ્તુ જ્યારે તમે લાવો, મોબાઈલ હોય, કપડાં હોય, નવું ઘર હોય, નવી ગાડી હોય, કોઈ પણ વસ્તુ જે નવી આવે છે ને એનો આનંદ કેટલો હોય ખબર છે? 2 થી 3 દિવસ ખાલી, બધીને એટલું. પછી એ જ વસ્તુ આપણને દુખી કરવા માંડે. અંગ્રેજીમાં કહે ને ઇરિટેશન થવા માંડે. ફોન નવા નવા લીધો ને 2 દીજી બધું સારું લાગે ગાડી, પછી એ વસ્તુ પ્રાપ્ત થવાનો જે આનંદ છે એ સમાપ્ત થઈ જાય. હરેક પદાર્થમાં આવું છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ લઈ દો, અને હવે આપણી વિચારધારા એ છે કે પદાર્થ આપણને સુખી કરશે. આ થાય નથી. અને એટલા માટે સંસારમાં લોકો દુખી છે બધા. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી, થોડા થોડા સબ દુખી. દુઃખની માત્રા પ્લસ માઇનસ હોય, દુખી બધા જ છે. તો એક પ્રશ્ન થાય, યાર બધા જ દુખી છે? કોક કહેતા હોય, કોક ન કહેતા હોય. ઘણી વાર આપણે વ્યવહારિક કોઈ મળે, પૂછો કેમ છો? મજામાં. પાક્કું મજામાં? હા, એ કે મજા, વાંધો નથી. એમ નહીં, હાજુ કયો પાક્કું મજામાં? એ કે હીરા વેચાતા જ નથી ભાઈ કે. એને બધું હલવાઈને ઊભું થઈ કે આમ નામ, તો કે બસ આટલી જ ચિંતા? ના, છોકરો કાંઈ કરતો નથી કે, મોટી ઉપાધિ છે. બસ આટલું દુઃખ છે કે બીજું કાંઈ? ઘરવાળી માનતી નથી, મંદી છે તો એને ફરવા જવું જ. બોલ, આમ હાવ નજીક, આમ આપણી ભાષામાં આમ ખંભે હાથ નાખીને પૂછો ને આમ સાચું કે શું છે, એટલે બિચારો એની વ્યથા બહાર કાઢે. ગમે એ વ્યક્તિ હોય, ગમે એ સ્તરનો હોય. એટલે કીધું ને, કોઈ તન દુખી, કોઈ શરીરથી દુખી, કોઈ મન દુખી, કોઈ મનથી દુખી હોય, થોડા થોડા સબ દુખી. કારણ શું છે? કારણ કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ એના વિષયમાં ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક ક્રમાંક 15 ભગવાન કૃષ્ણ કહે છે, મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. પુનર્જન્મના આ લક્ષણો છે, પણ આમાં જગતના સ્વરૂપને પણ ભગવાને બતાવ્યું છે. આ જગત કેવું છે તો એના 2 વિશેષણ આપ્યા છે. એક દુઃખાલયમ અને બીજું કે છે અશાશ્વતમ. આ જગત દુઃખાલય છે. દુઃખ તો તમે સમજો છો, આલયનો અર્થ છે સમુદ્ર. આ દુઃખોનો સાગર છે, જેમાં આપણે પડ્યા છીએ ને. અહીંયા સુખ શોધવાની ટ્રાય કરીએ છીએ, છે નહીં અહીંયા ભાઈ. ટ્રાય બધા કરે છે, મળતું કોઈ જ નથી. તમે કહેવો પ્રભુજી એવું નથી, તમે જુઓ દુનિયામાં કેટલા લોકો સુખી છે. એ એટલા માટે દેખાય છે કારણ કે સુખને આપણે સમજતા નથી. જો એકવાર અકબરે બિરબલને એક કામ આપ્યું, 4 મૂર્ખ્યા ગોતતો આવી કે. કારણ કે રાજાનું નક્કી નહીં, ગમે ત્યારે ગમે એ કામ હોપે. આપણે કહેવત છે ને, રાજા વાજાને વાંધ્યા, ક્યારે હું બોલે હું વાગે એનું કઈ નક્કી નહીં. તો એ કે 4 મૂર્ખ્યા ગોતતો આવ્યું. તો બિરબલ નીકળ્યો. 1-2 મૂર્ખ્યા મળ્યા, વિચિત્ર. પણ એક મૂર્ખ એને એવો મળ્યો, એક જગ્યાએ કે સ્ટ્રીટ લાઇટ લાગેલી છે, એટલે જૂના જમાનાના ફાનસ. અજવાળો હતો, ત્યાં કંઈક શોધતો તો બિરબલને થયું કે આનું કંઈક ખોવાઈ ગયું લાગે છે, હાલો નાને જઈને પૂછવી કે કંઈક મળી જાય તો.
બિરબલે જઈને પૂછ્યું કે ભાઈ આ શું કરે છે? એ કે મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે, ગોતું છું. તો બિરબલને થયું કે હારું સોનાની વીંટી ખોવાઈ ગઈ, સારું આને હેલ્પ કરવી જોઈએ આપણે. તો બિચારો ઈ હારે હારે શોધવા લાગ્યો. બિરબલ અડધી કલાક થઈ. હવે ફાનસનું અજવાળું કેટલામાં હોય, અને અડધી કલાક ગોતી મળી નહીં. એટલે બિરબલે પૂછ્યું કે ભાઈ પડી તી ક્યાં? એ કે ઓલપા ખૂણો અંધારું રહ્યું ન્યા. આય કેમ ગોતે? આ અંજવાળું છે મળે એમ. જે વસ્તુ જ્યાં છે જ નહીં અને ન્યા તમે એને ગોતવાની ટ્રાય કરો, મળે? સંભવ નથી. એમ ગીતાના આ શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુન આ સંસાર દુઃખાલય છે. આ જગતની રચના ભગવાને કરી છે જીવોને દુઃખ આપવા માટે. શું કામ? એ તો આપણી ઈચ્છાથી, આપણે ભોગ કરવાની ઈચ્છા હતી આ જગતમાં, અને એટલા માટે ભગવાને બનાવી દીધું આ દુઃખાલયમ. જેણે આ વિશ્વ બનાવ્યું છે ને એ કૃષ્ણ બોલે છે કે આ જગત કેવું છે? દુઃખ. અહીં સુખ છે જ નહીં. તો ઘણા કે ના ના એમ સુખી થઈ ગયા. ક્યાંથી લાવ્યા? છે જ નહીં. તમને મળ્યું કેમ? તાકે અમને તોય મળ્યું. તો તમને કંઈક બીજું મળ્યું છે. અને કદાચ આપણે માનતા હોય કે સુખ મળ્યું છે તો આનું સ્વરૂપ કેવું? ક્ષણિક, થોડા સમય માટે મળ્યું છે. ક્યારે પાછું નષ્ટ થઈ જાય ખબર નથી. અને આનો અનુભવ આપણે હર અઠવાડિયા કરીએ છીએ. સોમવારથી શનિવાર લગાતાર મહેનત કરીએ, અને રવિવાર આવે ને ત્યારે તો આમ શનિવારની રાતે તો ફૂલ મૂડમાં હોય, ખીલેલા કમળ જેવા. કાલ રવિવાર છે, અને સાચું કાલ રવિવાર છે. ઘણા મોજમાં છે, કાલ રવિવાર છે. અને ઘણા બિચારા ટેન્શનમાં હશે. અરે આજ સત્સંગમાં આવી ગયા અને ઓલા રમવા વાળા વાટ જોતા છે. મીંડી મને એટલે ખબર પડી કે આ સત્સંગ પૂરો કરીને જાવીને તો અરે શનિવાર રાતે બેઠા જ હોય બિલ્ડિંગમાં બધી. અમુક એક ગ્રુપ આ ખૂણામાં હોય ને એક ઓલપા હોય. પેલા પૂછ્યું આ કરે છે હું? તાકે માં મીંડી વાળા છે. એનો ધંધો જે કરી વણી મોજમાં હોય શનિવારની રાતે. કેમ કે કાલ રવિવાર છે, સુખનો દિવસ છે કાલે. અને તમે જાણો છો કે જે ફૂલ ખીલે એ પાછું કરમાય. અને રવિવારની હાંજ જ્યારે આવે ને ત્યારે તેમ થાય ઓ કાલ પાછું જવાનું એ કે 8 વાગે. હવે રવિવારે એના કામ શું હોય? કાં તો પિક્ચર જોવા જવાનું હોય, કાં ફેમિલી રેસ્ટોરન્ટમાં જવાનું હોય, આવા બધા કંઈક. છેવટે હવે વધ્યું એક નવું ફાર્મમાં જવાનું હોય. અને એને એમ થાય કે આ મોજ. હાંજ થાય, એ પતી જાય, અને વળી સોમવારથી પાછું શ્રમ ચાલુ, પાછું દુઃખાલયમ ચાલુ. તો એ એક રવિવારની મજા લેવા માટે આખું અઠવાડિયું મહેનત કરે છે ને. અને એમાં ક્યારેક ક્યારેક શેઠ એમ કહી દે કે ભાઈ કાલ ચાલુ છે રવિવારે. એટલે વિચાર ઓ હવે એક અઠવાડિયું એક યુગ જેવડું લાગે પાછું. કેમ? કારણ કે રવિવાર ગયો, સુખનો દિવસ ગયો. તો જો આ બધા સુખ જે છે ને એ ક્ષણિક છે. કદાચ જ્યાં આપણને લાગે છે કે આ સુખ મળ્યું છે, ક્ષણિક અને અસ્થાયી છે, ટકતું નથી. આપણે માનતા હોય સુખી થઈ ગયા, સુખી. ક્યારે દુઃખ એન્ટ્રી લઈ લે છે ને ખબર પડતી નથી. આપણે એમ થાય ના બધી રીતે સુખી છે, તો રોગ આવી જાય શરીરમાં. હાલો બહારથી કોઈ પ્રોબ્લેમ નથી, રોગ. હવે આપણી પાસે એટલા પૈસા, રોજ મીઠાઈ ખાઈ એકવી એમ છે. ડેઈલી ગુલાબજામુન ખાવા હોય ને 3 ટાઈમ વાંધો નથી, એટલી ભગવાને દયા કરી છે. પણ ડાયાબિટીસ આવી ગઈ. પેલા એ હાટું કમાતા હતા કે ગુલાબજામુન લેવાના નથી. એમ તો કે ઓર મહેનત કરો, કે હવે પૈસા થઈ ગયા, ખાવાનું બંધ થઈ ગયું, રોગ આવી ગયો. અને પ્રાય આજ તો રોગની સ્થિતિ પહેલા નક્કી હતું ભાઈ હાર્ટ એટેક કોને આવે તો ગઢા થઈ ગયા હોય 50 પછી. અત્યારે જુઓ 15 વર્ષના બાળકો હાર્ટ એટેકમાં આવી ગયા. ડાયાબિટીસ તો જન્મથી જ આવી જાય. રોગો આવે છે કે નહીં? જેટલો આખો સમાજ સુખી થવાની ટ્રાય કરે છે ને,
પ્રગતિ કરવાની ટ્રાય કરે છે ને એટલા જ અધોગતિ બાજુ જઈ રહ્યા છે. પણ અજ્ઞાનમાં બુદ્ધિ એટલી આંધળી થઈ ગઈ છે કે એ અધોગતિ નહીં, તે પોતાની પ્રગતિ સમજે છે. કોઈને એ ભ્રમ હોય કે સુરતમાં આવીને આપણે બહુ સારું કર્યું છે, બહુ કમાણા સવિક બહુ આ કર્યું છે, તો સમજી લેજો ખાવાનું બધું બગાડી નાખ્યું છે. આજ સુરતની એક વસ્તુ એ બતાવો જેમાં ભેળસેળ ન હોય, ખાવાની કેમિકલ ન હોય, એમાં પાણી શુદ્ધ પાણી નથી, ખાવા માટે શુદ્ધ અન્ન નથી, અને લેવા માટે શુદ્ધ હવા નથી. આ આપણી પ્રગતિ છે. કોઈને જો વેમ હોય ને આપણે બહુ આગળ ગયા. સૌરાષ્ટ્રમાં હાવ બેઠા બેઠા ભલકાઈ નોત કરતા 100 વર્ષ કાઢ નાખતા, અને 100 વર્ષના આયુષ્યને આપણી પ્રગતિ 60 લઈને આવી ગઈ. આ આપણી પ્રોગ્રેસ છે. જોતા આવડે તો, નકર તો સારું દેખે, વાહ આટલો બધો વિકાસ સૌરાષ્ટ્ર આવત તો થોડી થાત. આપણો વિકાસ છે જલ્દી મરવાનો, જલ્દી મૃત્યુ. સવારે ઘરેથી નીકળ્યા સાંજે પાછા આવશું કે નહીં આની કોઈ ગેરંટી નથી. આવા સમયમાં જીવીએ છીએ આપણે, અને તોય સુખની ચાહનાઓ છે. કેમ? અજ્ઞાનમાં ખબર જ નથી સુખ છે જ નહીં અહીંયા ભાઈ. અને છતાં લાગે છે કોઈ વસ્તુ સુખ આપે છે, એક દિવસ તમને છોડીને જશે. આજે ગમે એટલું બેલેન્સ આપણી પાસે, કોઈક બધું જ લઈને ઉઠી જાય, શું કરી લ્યો તમે? જીવતા જીવ વયું જાય છે કે નહીં? અને કદાચ માની લો કોઈ બીજા ન લઈ ગયા આપણું ધન, તો મૃત્યુ બધું જ શૂન્ય કરી નાખશે એક ક્ષણમાં. જ્યાં જ્યાં દાવો કરતા ને જમીન મારી છે, આ ઘર મારું છે, આ સંબંધીઓ મારા છે, આ બધું મારું છે, મૃત્યુ આવે ને એક જ ક્ષણની અંદર બધું શૂન્ય. આ રિયાલિટી છે. પણ સુખદેવજી કહે છે પશ્યન અપી ન પશ્યતિ. આ જોવા છતાં લોકો આને જોવા નથી માંગતા. આ દુઃખાલય જગત છે. જેટલું સુખી થવાની ટ્રાય કરશો ને એટલું દુઃખ વધવાનું છે. અને એટલે જો જે સુખના સાધનો બનાવ્યા ને, તો એનું સાઈડ રિએક્શન પણ આવ્યું છે. દવા લઈએ તો કે આની સાઈડ ઇફેક્ટ આવે છે કે નહીં? ગાડી લીધી તો કે પ્રદૂષણ, પોલ્યુશન, ધુમાડા, સાઈડ ઇફેક્ટ. જે સુખ માટે આપણે નિર્મિત કર્યું ને, એ જ એક વસ્તુ આપણા દુઃખનું કારણ બની રહી છે. કોઈ પણ વિજ્ઞાનની કોઈ પણ શોધ જોઈ લ્યો, એક બાજુ આપણને સુખ આપે છે તો બીજી બાજુ એનાથી મોટું દુઃખ આપે છે. આ વાસ્તવિકતા છે. પણ જો સમજાય કે હારું દુઃખાલય છે આ જગત, અને આ દુઃખાલય જગતની અંદર આપણે આ દુઃખ ભોગવીએ છીએ, એમાં 4 દુઃખ મુખ્ય છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. કોઈ પણ વ્યક્તિ અહીંયા જન્મ લે ને એટલે આ 4 દુઃખ એને આવે ને આવે. આ વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી જે આ 4 સમસ્યાઓથી પીડિત ન હોય. તો મનુષ્ય જીવન એને મળ્યું છે આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે, સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે, આ જ્ઞાનને જાણી આત્મ સાક્ષાત્કાર કરવા માટે, વસ્તુઓના યથાર્થ સ્વરૂપને જાણીને એની હારે વ્યવહાર કરવા માટે. પણ જો આપણું બધું જ ઉલટું છે, જ્ઞાન બિલકુલ નથી, વ્યવહાર કેમ કરવો એ સમજ નથી, અને એના કારણે આવવા વાળું જે પરિણામ છે એનાથી દુઃખી થતા રહીએ છીએ. અચાનક રોગો આવે, રિપોર્ટ કરવા જાઓ, કેન્સર આવે, ભય લાગે, આવું કેમ થઈ ગયું? આ અચાનક નથી થયું. આની પાછળ ઘણા બધા કારણો છે, પણ આપણે એનામાં વિચાર કર્યો. ભૌતિક ભોગને પ્રાપ્ત કરવા અને એમાંથી આનંદ લેવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે એની બીજી સાઈડ, જે રિયલ ઇફેક્ટ જે છે, એને આપણે જોઈ શકતા નથી. એટલે આ દુઃખાલય જગતની અંદર બધા એકબીજાને એમ જ કહે છે કે અમે સુખી છીએ, અને બીજાને બાળે. અને જો એક વ્યક્તિને સૌથી વધારે સુખી કોણ લાગે ખબર છે? એનો પાડોશી. એને એમ થાય એની પાસે જે છે ને આપણી પાસે નથી. બધાને એમ જ લાગે મારો પાડોશી જે છે ને એ મારી કરતા સુખી છે. અને એને ઘરે જાવ તો એ પાછો એ જ વિચારતો હોય કે એ આપણી કરતા ઓલો સુખી છે. પણ આ સુખ કેવું છે? શીલ પ્રભુપાદજીના ગુરુ શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ
એક સુંદર કથા કહેતા. પહેલાના જમાનામાં ગામમાં સર્કસ આવ્યું. સર્કસ હવે લગભગ નથી આવતા. અને ટિકિટ હતી 25 પૈસા. તો ગામવાળાને એમ થયું કે હારું 25 પૈસામાં સર્કસ જોવા મળતું હોય તો આ જોવા જવાય. પણ સર્કસનો એક નિયમ હતો, એક ટાઈમે એક જ વ્યક્તિને એન્ટ્રી મળે. તો સરસ લાઈન બનાવવામાં આવી અને સરપંચે કીધું આપણે આગેવાન છીએ, પહેલો હું જાય છીએ. ગામવાળા કાંઈ વાંધો નહીં, તમે વરિષ્ઠ છો, પહેલા તમે જાઓ. સર્કસના ટિકિટના ભાગરૂપે 25 પૈસા આપ્યા સરપંચે અને અંદર ગયા. જોયું તો એક રૂમ બનાવેલો હતો, ટેન્ટ, અને એમાં 4 પહેલવાન મોટા. અને સરપંચને દેહ ધનાધન જે માર્યો છે ભાઈ, એને ઢીકા પાટે જેમ આવે એમ, પણ આમ નિશાન ન પડે એવો માર્યો. આપણી ભાષામાં કે ને મૂડ માર્યો. અને પછી કપડાં બપડા વ્યવસ્થિત કરીને જે એનો મેનેજર હતો એની પાસે લાવ્યા. સરપંચજી કેમ લાગ્યું સર્કસ? બહુ સારું. મજા આવી ને? સારું, હાલો તમે નીકળો. એટલે બીજી બાજુ સરપંચ બહાર નીકળ્યા એટલે ઓલા જે લાઈનમાં ઊભા હતા ને એણે પૂછ્યું, એ કે સરપંચજી સર્કસ કેવું છે? એ કે હવે એને જ કહેવાય નહીં, માર પડ્યો છે મને. એ કે આમ જો 1 નંબર. એને જવાય ઈ કે જોવા. સરપંચ એમ કે હું એકલો હું કામ માર ખાવી, એને આ નહીં ખવડાવો હારવારી. એ કે જોવા જેવું છે. એ કે જા તું જા, જલ્દી જાય. ઓલા એ 25 પૈસા આપ્યા. એ અંદર ગયો, ભાઈ એની ધોલાઈ થઈ, એને માર્યો હરખાઈને. પાછો આમ વ્યવસ્થિત કરીને એને પાછી બહાર લાવ્યા. તો વળી બીજા લાઈનમાં ઊભા હતા, એણે પૂછ્યું કે સર્કસ કેવું છે? 1 નંબર. ઓલાને થયું કે આપણે માર ખાધો તો આવડાને શું કામ બચાવવા? કે એને અંદર નાખ્યા. અને વારા ફરતી બધાએ સર્કસ જોયું આખા ગામે, પણ બધા એમ જ કીધું સર્કસ કેવું? 1 નંબર. આ દશા છે આ જગતમાં. આપણી પહેલા જે આવ્યા ને એ પણ આ જ સમસ્યાથી દુઃખી છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. 4 પહેલવાન જે છે ને એ આ 4 સમસ્યાઓ છે જે પ્રત્યેક જીવોને એક સમાન દુઃખી કરી રહ્યા છે. પણ બધા જ્યારે બીજા પૂછે ને કેમ છો, તેમ મજામાં. સર્કસ જોવા જેવું એ કે જવાય. 1 નંબર સર્કસ છે. આપણી પૂર્વજ ગયા છે એ આમ જ ગયા ને. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એને લાગુ પડ્યું છે. આપણી ઉપર છે, આવાવાળી પેઢીઓમાં છે. પણ તોય સર્કસ બધાને જોવું છે. આ 25 પૈસા વાળું સર્કસ છે. 25 પૈસા છે ને લાલચ છે. જ્યારે કોઈ જીવ સ્વતંત્ર ભોગની ઈચ્છા કરે ત્યારે માયા એને પટકે છે આ જગતમાં અને દુઃખ આપે છે. શું કામ? માયા જીવને એટલે દુઃખી કરે છે કે આને હું દુઃખ આપું ને તો કમસે કમ ભગવાન બાજુ આની વૃત્તિ મળે. કારણ કે બહુ દુઃખ મળે ને ત્યારે માણસ એનાથી મુક્ત થવાની ટ્રાય કરે. માયા એટલે દુઃખી કરે કે આને એટલું દુઃખી આપીએ, એટલું દુઃખ આપીએ કે ભગવાન બાજુ વળી જાય, આની વૃત્તિ ભગવાન બાજુ આવે. પણ આપણી પહેલા જે ગયા છે ને એ આપણને શીખવાડે છું એ જોવા જેવું છે. હવે સરપંચ વડીલ હતા, હવે એને કે માર ખાઈ લીધો કહી દેવાય ને ભાઈ આમાં ન જાતા, આમાં જવા જેવું નથી. પણ આપણા દાદા, આપણા ઘરના વડીલ દાદાને આપણે પૂછવી કે દાદા તમારે તો 100 વર્ષ થઈ ગયા, કેમ છે આ જગતમાં બધું? બટા ધંધો કરો, પૈસા કમાવો એટલે જલસા જ જલસા. હવે એને ખબર છે એ કેટલા દુઃખી થઈને 100 કાઢ્યા છે એને. એ દીકરાની શીખવાડે, એના દીકરાની એ જ શીખવાડે છે, એના દીકરાને એ જ શીખવાડે. બધા સંસારમાં હરેક વ્યક્તિ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી દુઃખી થઈને નીકળે છે. તો એ વાહેવાળાને એમ જ કહે છે તન તોડ મહેનત કરો. કેમ? તો કે અહીંયા સુખ છે, સુખી થઈ જા. અને બીજું એક એ છે કે પરિવારમાં કદાચ ઘણીવાર લોકો એ પણ નથી ચાહતા કે આ બહાર નીકળે. માની લો કે એક સત્સંગમાં ગયા હોય, થોડુંક ભગવાનમાં મન લાગે, ભજનમાં મન લાગે, તો કોઈને ઈચ્છા થઈ જાય કે હાલો ને આપણે તે કંઈક સુખનો પ્રયાસ કરીએ, ભજન કરીએ. માળા લઈને જાય ઘરે એટલે આખું ઘર આમ સામે એલિયન આવ્યો હોય ને એમ જોવે, આ હું લઈને આવ્યો.
એ કાંઈ નહીં કે સત્સંગમાં ગયો તો માળા લીધી જ હવે કંઈક ભજન ભજન કરીએ. અરે આ બધું પડતું મૂકે આમ ધંધો કરે, ધંધો ભજન વાળી નહીં ભાળી હોય પેલા મૂડ એમના મારી નાખે. માનો ઘરવાળા આવું ન કરે, સોસાયટીમાં નીકળ્યો બધી, એ ભાઈ કેમ અહીં બેહવા નહીં થાવતા એ કેમ નાખે. કાંઈ નહીં, હવે સાંજે સત્સંગમાં જવાનું ચાલુ કર્યું નહીં કે એટલે બેહવાનો ટાઈમ નથી. હવે એ બધું નવરા હોય ઈ કરે, તું અહીંયા આવી આપણે આ કરાવી કે બધા ખબર ન પડે ગાંડા હોય ઈ જાય સત્સંગમાં. હવે જો આમાં એક પ્રશ્ન છે, એનો ઉત્તર હજી મળ્યો નથી. આ બહારના લોકોને પૂછો ને તો એમ કે આ ભજન કરે ઈ ગાંડા છે, અને ભક્તોને પૂછો ને તો ઈ કે આ ભજન નથી કરતા ઈ ગાંડા છે. સારું ગાંડું છે કોણ? ઈ તમે ગોતજો ઘરે જઈને. બે એકબીજા ઉપર જ આક્ષેપ લગાડે છે. ઓલો કે આ ગાંડા છે, આ કે આવડા આ ગાંડા. પણ જો ટાંટિયા ખેંચની રમત બહુ જોરદાર છે, અને ગુજરાતી સિવાય આનથી સારું કોણ સમજતું હોય ભાઈ. અમેરિકા વાળા એકવાર ભારતથી દેડકા મંગાવ્યા, તો ભારતથી દેડકા એક્સપોર્ટ થાય અહીંથી. કેમ ન થાય ભાઈ? હવે આ બધું ભારતમાં મળે વધારે, એટલે ઓલા ડબ્બામાં ઢાંકણા પેક કરીને મોકલે. તો વર્ષો સુધી ધંધો સારો આવેલો, પણ એકવાર અમેરિકાથી ઓર્ડર આવ્યો મોટો, ભાઈ દેડકા મોકલો, અર્જન્ટ જરૂર છે. તો એટલે ભારતવાળાએ કીધું કે ભાઈ દેડકા અત્યારે મળે એમ નથી. કેમ? એ કે ખૂટી ગયા? ના ના, એ કે ક્વોન્ટિટી પૂરી છે, પણ જે ડબ્બામાં પેક કરીને મોકલવી ને એને ઢાંકણા નથી. અને જો એને ડબ્બામાં પૂરવી તો સારું દેડકો તો કૂદીને બહાર નીકળી જાય કે. અમેરિકા વાળા કે ઢાંકણા ન હોય ને તોય મોકલો એમ નામ કે. એટલે ભારત વાળા કીધું કે લેખિતમાં લેટર આપો પહેલા કે આમાંથી દેડકા ઓછા થાય, જવાબદારી અમારી નહીં. અમેરિકા વાળા કે સારું એ કઈ ન પોગે તો તમે મોકલો એ કે ખાલી ભલે ઢાંકણા ન હોય. તે આવડાને તો કન્ટેનર કર્યું રેડી ભાઈ, કાર્ગોમાં ને ડબ્બા બધા ગોઠવી દીધા શિપમાં, અને બોલો દેડકા અમેરિકા પહોંચી ગયા. એટલે ભારતવાળાએ ફોન કર્યો એ કે ભાઈ મળી ગયા બધા? એ કે બધા, એ કઈ ઓછો નથી થયો. તે આ ભારતવાળાને જિજ્ઞાસા થઈ, એ કે એલા ઢાંકણા નહોતા અને આ જો વયા ગયા હોત તો તમારે કેવડું નુકસાન થાત, તોય તમે કેમ ઓર્ડર કેન્સલ ન કર્યો, મગાવ્યા શું કામ? એ કે દેડકાની પ્રકૃતિ તેમને જ જાણતા. એક દેડકો બહાર નીકળવાની ટ્રાય કરે ને તો બીજા 10 એનો ટાંગો ખેહેવા હે. તું ક્યાંથી નીકળતો અમે અહીં સેવી તું બહાર ન જઈએ કે. અને એ ટાંટિયા ખેંચવા માર્યા ને એમાં એ કે અમેરિકા આવી ગયું ક્યાંય. એટલે એ કઈ ઓછો નથી થયો. એમ પરિવારમાં ક્યારેક ક્યારેક કોઈના મનમાં એવો ભાવ જાગે કે ભજન કરવું છે, એટલે આ પરિવારવાળા ટાંટિયા કહે કે અમારા પેઢીઓમાં કોઈ મુક્ત નથી થયું, તું ક્યાં જ થતો હતો? બે આવી બેહારી દે હેઠો. તો કહેવાનો અર્થ એ છે કે આપણે ભલે ભજન ન કરવી, આપણને આમાં કાંઈ રસ ન હોય કાંઈ વાંધો નહીં, પણ કોક કરતા હોય એને કમસે કમ રોકો નહીં, તોય તમારી બહુ મોટી સેવા છે. નગર આ ટાંટિયા ખેંચે ચાલે. અમે નથી કર્યું એટલે આપણી પેઢીઓ વહી ગઈ, કોઈ માળા નથી લીધી. તું હજી કાલ સવારનો 20-25 વર્ષનો થયો, ધંધામાં ધ્યાન દે. અને જો પેઢીઓએ ધંધા જ શીખવાડ્યા, કોઈ દી સલાહ નથી આપી એક વડીલ તરીકે. ભાગવત કહે છે ઋષભદેવ, માતૃન સસ્યાત પિતૃહીન સસ્યાત. આ જગતમાં એ જ પિતા છે જે પોતાના પુત્રને આ સંસારથી મુક્ત થવાનો માર્ગ બતાવે. એ જ માં છે જે સંતાનોને આ જગતથી મુક્તિનો માર્ગ બતાવીએ. કે ગુરુ ન સસ્યાત. આ જગતમાં એ જ ગુરુ છે જે આ જન્મ મરણમાંથી મુક્તિ અપાવી શકે. બાકી ગમે ત્યાં ગુરુ કરી લીધા હોય ને પછી કાંઈ લેવા દેવાય ન હોય ચેલાને ગુરુને કાંઈ. કોણ છે વાસ્તવિક ગુરુ? જે બંધનોમાંથી મુક્ત કરે. એ જ સંતાન છે જે પોતાના માતા પિતાને મુક્ત કરે. અને આપણે ઊંધું હાલે છે. હલવાઓ તમે આ જગતમાં, અમે તો હલવાના, તમે ઓર વધારે હલવાઓ. આ શિક્ષાઓ આ દુઃખનું કારણ છે. અસલી દુઃખ છે ને જીવનમાં આ છે. કારણ કે વસ્તુ એ તો રહેવાની નથી. કાં તો આપણે છોડી દઈશું, કાં એ આપણને છોડીને વહી જાય. અને આ કન્ફર્મ છે.
એકના એક દિવસ છૂટવાનું છે, આ ફાઇનલ છે. હા, એનો અર્થ એ નથી કે ભાઈ બિઝનેસ ન કરવો, નોકરી ન કરવી, પરિવારનું પાલન ન કરવું, એ આપણું કર્તવ્ય છે. જે પ્રારબ્ધ અનુસાર મળ્યું છે એ બધું કરવાનું છે. પણ અસલી સુખ, આપણું વાસ્તવિક સુખ ક્યાં છે, આ સમજવાનો વિષય છે. તો જો આપણે એ તો સમજ્યા કે જગત દુઃખાલય છે, જગતની વસ્તુ દુઃખાલય છે, તો પછી આ જગતમાં કોઈ સુખી નથી? તો કે છે ના. આગળ સાંભળ્યું, થોડા થોડા સબ દુઃખી, પણ જે ભગવાનનું ભજન કરે છે ને આ સુખી છે. આને દુઃખ નથી. કારણ કે ભગવાનનું સ્વરૂપ સત ચિત્ત આનંદમય છે. પૂર્ણ રૂપેણ સુખ ભગવાનમાં છે. જેનો સંબંધ ભગવાન સાથે જોડાણો છે આ દુઃખી નથી, બાકી બધા દુઃખી છે. કોઈ કે અમે એવું માનતા નથી, તો ટ્રાય કરી લો, મૃત્યુના દુઃખથી બચી જાવ. આથે ભગવાન સિવાય કોઈ રક્ષા કરીએ કે એમ નથી. અને એવા બધા પ્રશ્નો, ભગવાન જોયા નથી તમે કેમ માનવી, આ હોય ન હોય, આવા બધા તર્કમાં પડવાની જરૂર નથી. શાસ્ત્ર પ્રમાણ છે તો છે. પછી આની ઉપર કોઈ સંદેહ કરવો તો પછી આની ઉપર કોઈ માર્ગ નથી. તર્કો પ્રતિષ્ઠા. જુઓ, કોઈ જગ્યાએ તમે નીકળ્યા ને સબસ્ટેશન હોય, ત્યાં લખ્યું હોય 25,000 વોલ્ટનો કરંટ અહીંથી પસાર થાય છે, તો એ કે હું નથી માનતો, અડી લે. ન માનતો હોય. કોઈ બોટલ ઉપર લખ્યું હોય પોઈઝન, આમાં ઝેર છે, હું નથી માનતો, પી લે, ખબર પડી જાય છે કે નથી. એમાં આપણા ઋષિમુનિઓ, આચાર્યો, જેણે આ પ્રકૃતિનું સૂક્ષ્મ વિશ્લેષણ કરી અને એનો સાર સ્વયં ભગવાન બોલી રહ્યા છે કે આ જગત દુઃખાલય છે. ભૌતિક વસ્તુ કે વ્યક્તિમાં સુખ નથી તો નથી જ મળવાનું. આ રિયાલિટી છે. સુખ માત્ર ભગવાનના ભજનમાં છે. અને એટલા માટે જુઓ, મોટા મોટા મહાપુરુષો જે છે એની પાસે આપણી કલ્પના ન હોય ને આવું ધન હતું, તો છોડીને ભજનમાં લાગી ગયા છે. દક્ષિણ ભારતમાં એક ભક્ત થયા છે, પુરંદરદાસ. તમે એનું નામ સર્ચ કરી શકો છો, ગૂગલની અંદર મળશે. આમ તો ગુજરાતી કોઈ નહીં ઓળખતા હોય એને. એ પુરંદરદાસ જ્યારે વિજયનગર સામ્રાજ્ય હતું, તમે નામ સાંભળ્યું, રાજા કૃષ્ણદેવરાય, ભારતનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય, અને એના નગરમાં વાસ કરે છે પુરંદરદાસ. તમે જાણો છો એની પાસે સંપત્તિ કેટલી હતી? 90 મિલિયન. આંકડામાં નહીં આવે તમારી. બિલ ગેટ્સ પાસે જે છે ને એની કરતાંય વધારે. આટલામાં સમજી લો. વિજયનગર સામ્રાજ્ય વ્યક્તિ, એક વ્યક્તિ પાસે ભારતમાં આટલું ધન હતું. પણ આ પુરંદરદાસ એટલો કંજૂસ માણસ, 1 રૂપિયો કોઈને દે નહીં. પ્રોપર્ટી કેવડી? બિલ ગેટ્સને આજ તમે જો લાગે ને બહુ પૈસા વાળો, એની સંપત્તિ કંઈક 60-65 બિલિયન આસપાસ હશે મિલિયનમાં. આની 90 મિલિયન હતી એ જમાનામાં. પણ એને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો, 90 મિલિયન દાન કરી દીધું. 1 રૂપિયો નહીં પોતાની પાસે, 90 મિલિયન સંપત્તિ દાન કરી દીધી. અને ભગવાનના ભજનમાં લાગી ગયો વ્યક્તિ. તમને જાણીને આશ્ચર્ય થશે, એ વ્યક્તિએ 5 લાખ ભજન લખ્યા. કેટલા? આપણે ગાવામાં એટલો સમય નીકળી જાય. 5 લાખ ભજનની રચના કરી. 475 લખ્યા ને 25 બાકી રહી ગયા. તો એને નક્કી કર્યું બીજા જન્મમાં પ્રગટ થઈને લખીશ. અને આવ્યા બીજા જન્મની અંદર ભક્તના રૂપમાં આવીને 25,000 ભજનની રચના કરી, 5 લાખ ભજન પૂરા કર્યા. આવા મહાન ભક્ત થયા છે આ ભારતમાં પુરંદરદાસ. જો 90 મિલિયન આપણે લખવાનું કયો ને, 90 મિલિયન કોઈક લખો કેટલા મીંડા આવે એ ખબર ન પડે. આપણી સંપત્તિ. હવે એ છોડીને એ વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લાગે છે. તમે વિચારીએ કોની વેલ્યુએશન વધારે છે? આપણને એમ લાગતું હોય ધન જ સર્વસ્વ છે જીવનમાં, તો આ ઉદાહરણ જોઈ લો. અને કોણ છે આ પુરંદરદાસ? જાણો? તમે વૃંદાવન જાઓ,
હવે આમાં શું છે ખબર, ક્યારેક ચેલા ફેમસ થઈ જાય ને બિચારા ગુરુ ન જાણે કોઈ. હમણાં હું એક નામ આપું, તાનસેનને ઓળખો? કેટલા ઓળખે? હાથ ઉપર કરો. તાનસેનને કોણ કોણ ઓળખે? એ ઓછા છે. અકબરના દરબારમાં હતો એક સંગીતજ્ઞ, તો એનું સંગીત ફેમસ, આખું ભારત તાનસેનને ઓળખે. પણ તાનસેનના ગુરુ કોણ છે? સ્વામી હરિદાસ. વૃંદાવનમાં બાકે બિહારીને જેણે પ્રગટ કર્યા ને, સ્વામી હરિદાસ તાનસેનના ગુરુ. અને સ્વામી હરિદાસના ગુરુ કોણ છે? આ પુરંદરદાસ. સ્વામી હરિદાસને જે સંગીતની કલા આવી છે ને, આજે પણ વિજયનગર સામ્રાજ્ય એટલે હમ્પી આજનું દક્ષિણનું, અને હમ્પીની અંદર આજે વૈજ્ઞાનિકો લાગ્યા છે આના સંગીત ઉપર રિસર્ચ કરવા માટે. સરકારે આ ફિલ્ડ શરૂ કરી છે. આ પુરંદરદાસ આટલા મહાન સંગીતજ્ઞ, એના શિષ્ય છે આ હરિદાસ, જેના ગાયનથી ભગવાન બાંકે બિહારી પ્રગટ થયા છે. આ મહાન ભક્તો કોઈ સામાન્ય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જગતની વસ્તુઓમાં સુખ શોધીએ ને, એકવાર ભગવાનની ભક્તિનો રસ ચાખી જુઓ ખાલી. આમ તો ગમે એ આપણે લોકોને કહીએ કે ભાઈ અહીંથી હું ગુલાબજામુનનું પ્રવચન કરું કે ભાઈ ગુલાબજામુન બહુ મીઠા હોય, બહુ મધુર હોય, સ્વાદિષ્ટ હોય, પણ એકવાર મોઢામાં મૂકો ને એટલે અંદાજ આવે કે આ કેટલું મીઠું છે. એમ ભક્તિના વિષયમાં આપણે સાંભળીએ કે સાંસારિક રસ કરતા શ્રેષ્ઠ રસ ભજનનો છે, ધ હાયર ટેસ્ટ. પણ એકવાર જો એ બિંદુ, એક ટીપું ખાલી જીભ ઉપર આવી જાય, સંસારનો બધો રસ ફીકો થઈ જાય. ઘણા એમ કે અમારે સંસાર છોડી દેવો, એ આપણા જ ન છૂટે ભાઈ. ભજન કરવા માંડો ને ક્યાં વયું જાય ને ખબર ન પડે. ઘણા વ્યસનમાં એવું કહેતા હોય, હવે એક સત્સંગમાં જાય, પ્રભુજી આ કયો ને અમારા ઘરવાળાને માવા બંધ કરી દે. માવા બંધ કરીને પછી શું કરશે? એ વિચાર નહીં ભાઈ, એક જ આને કયો માવા બંધ કરી દે, એમ ન થાય. ભજન કરે ને ઓટોમેટિક વયા જાય. વ્યસન છોડવાની બીજી કોઈ ટેકનિક જ નથી. માળા પકડો એટલે માવા જાય, આ આપણી ગેરંટી છે. કારણ કે જે રસ છે એ રસને બદલાવવો પડશે. આ સંસારમાં આપણને જે રસ આવે છે એનાથી ઉપરનો રસ મળે, હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ જાય. તો એ હાયર ટેસ્ટ જે છે ને એ ભક્તિ છે, ભગવાનનું નામ છે. અને આ રસ મળે ને તો બીજા બધા રસ ઓટોમેટિક ફીકા થઈ જાય. તમે કાયમ લીમડાનું જ્યુસ પીતા હોય ને પછી સ્ટ્રોબેરીનું મળે સીધી ભાષામાં, પછી લીમડાનું જ્યુસ યાદ આવે? સ્ટ્રોબેરી મળી ગયું લીમડાનું પીવે ભાઈ. એમ ભક્તિનો રસ છે ને અમૃત છે. અને અમૃત રસ મળી જાય, એ ફીકો રસ હું કામ લે ભાઈ? કીધે કાંઈ ન થાય. તમે ગમે એને કેમ માવા મૂકી દો, બિચારો દુશ્મન થઈ જાય. એ કે આને સામે નહીં જવું, કેમ ગમે ત્યારે જાવી એમ જ કે માવા બંધ કરો. એને કયો ભાઈ તું માવા ખા, વાંધો નહીં, પણ ભગવાનનું નામ લે. અને નામનો ટેસ્ટ મળશે તો માવા ઓટોમેટિક. આ કીધે ન થાય ટેસ્ટ. એટલે આ ભક્તિને રૂપ ગોસ્વામી, જે ગૌડીય પરંપરાના એક મુખ્ય આચાર્ય છે, આજે એમનો તિરોભાવ દિવસ છે, એ રૂપ ગોસ્વામીએ એક ગ્રંથ લખ્યો છે, ભક્તિ રસ અમૃત સિંધુ. આ ભક્તિ શું છે? રસ છે. અને સારી વસ્તુ હોય ને તો એમ થાય ક્યારેક ખૂટી જાય. માની લો કે આપણે જમણવાર રાખ્યું હોય ને એમાં જે સારી આઈટમ હોય ને તો લોકોની નજર એમાં વધારે હોય કે રસ, રબડી બધું ખૂટી જાય જલ્દી. પણ આ રસ કેવો છે? રૂપ ગોસ્વામી કે ગમે એટલો પીવો આ ક્યારેય પૂરો થાય એમ. રસ અમૃત, આ અમૃત સમાન રસ, સિંધુ, અનલિમિટેડ રસ છે આ ભજનમાં. અને એટલા માટે સંસારનો બુદ્ધિમાન વ્યક્તિ છે જે સંસારના રસને છોડીને ભક્તિ રસને ગ્રહણ કરે. સુખ માત્ર આમાં છે. અને કેવું સુખ છે? જો સાંસારિક સુખ અશાશ્વત છે, પણ ભક્તિનું સુખ શાશ્વત છે. એટલે મીરાએ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયો. મને ભક્તિ રૂપી, નામ રૂપી જે ધન મળ્યું, અસલી ધન આ છે. ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે. આને ગમે એટલું આ ઊંધું, આને વાપરો એટલું વધે. અને કોઈ ચોર આને લઈ જાય, ઓલામાં બી કરે ખારું કોઈક લઈ જાય, કોઈ ડર નથી આમ. અને જુઓ,
જીવતા તો સુખ આપે, મર્યા પછી પણ સુખ. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. આ રે વીમો નો રે. આપણે 2 કરોડનો ઉતાર્યો હોય પણ આપણા વહી ગયા પછી દેહને કેમ ખબર પડે? અને માની લો એ ન દે તો આપણે કરી શું લઈ એમ. પણ જો આ ભક્તિ રસ એવો છે, જીવતા તો સાથે રે, મર્યા પછી હારે રે, અને કોઈ છીનવી શકે. આ ભાગ નહીં, ભાગ તો પડે જ નહીં, આમાં પ્રોપર્ટીમાં પડે. આ 100 કરોડ તેમ સારું 50 ભાઈને દેવા પડશે. આમાં એ કાંઈ મેટર જ નથી, આપણું જ હોય 100%. તો આવો આ દિવ્ય રસ છે, અને આને પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. જીવનનો ઉદ્દેશ્ય આ છે. અને મૃત્યુ પહેલા જો આ ઉદ્દેશ્યને પ્રાપ્ત ન કર્યો તો સમજો આ જીવન ફેલ છે. અને આદિ શંકરાચાર્ય ભગવાનના સૂત્ર પ્રમાણે પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મ વારંવાર મૃત્યુ, આ ક્રમ ચાલતો રહેશે. પણ આ ક્રમને જો અટકાવવો હોય તો ભગવાનની શરણ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો હવે એક પ્રશ્ન પાછો આમાં એવું આવીને ઊભો રહે કે પ્રભુજી તમે કહો એ બધી વાત સાચી, પણ અમારી બાજુથી પ્રોબ્લેમ ટાઈમ નથી. હવે આટલું બધું વાંચવાનું ના કરવાનું ના, આવો ટાઈમ ક્યાં છે એ કે અમારે. અને ભગવાનને એ ખબર હતી કે આ કળિયુગ વાળા પાસે ટાઈમ હોવાનો નથી. એણે સરળ કરી દીધું. એટલે કળિયુગમાં કોઈ યોગ તપ આ તે કાંઈ કરવાની જરૂર નથી. શ્રીમદ ભાગવતના સારરૂપ દ્વાદશ સ્કંદમાં શુકદેવજી કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. કે છે હે પરીક્ષિત, આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે, પણ આને પાર કરવું હોય તો એક મહાન ગુણ છે. અને ગુણ શું છે? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે, કૃષ્ણનો અર્થ શું છે? કૃષ્ણનો અર્થ છે કે ભગવાનના જેટલા અવતારો છે એ બધા કૃષ્ણની અંતર્ગત છે. અને એટલા માટે શુકદેવજી એને કૃષ્ણ શબ્દ પ્રયોગ કર્યો છે. જે અવતારો, માની લો કોઈ રામની ભક્તિ કરે તો એ મુક્ત થાય જ. કૃષ્ણનો અર્થ ત્યાં એ ના સમજવું એક બસ ખાલી દ્વારકાવાળા કે મથુરાવાળા વૃંદાવનવાળા એની વાત છે. કૃષ્ણ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. ભાગવત અનુસાર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં 1:3:28 ભાગવત. જેટલા પણ અવતારો આ સંસારમાં થયા છે, આ બધા અવતારોનું મૂળ જે છે, બધા અવતારોનું ઉદ્ગમ જે છે એ ભગવાન કૃષ્ણ છે. આ ભાગવત કહે છે. 1લો સ્કંદ 3જો અધ્યાય 28 નંબર શ્લોક. નગર આમાંય ઘણાને ઓલું હોય કે ભાઈ આ કૃષ્ણ જ મોટા, એ કે અમારે ભગવાન નહીં. બધા અવતાર કૃષ્ણમાંથી આવ્યા છે. તો જ્યારે કોઈ કૃષ્ણ નામ લે છે એનો અર્થ કે બધા અવતાર એની અંદર અંતર્હિત છે. તો માની લો કોઈ કૃષ્ણનું નામ લે, કોઈ રામનું નામ લે છે, જે ભગવાનના સ્વરૂપમાં તમારી શ્રદ્ધા છે, કોઈ વામનનું ભજન કરે, કોઈ નરસિંહનું ભજન કરે, તો કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરે તો આ કળિયુગના પ્રભાવથી, કળિયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ધામની પ્રાપ્તિ કરે. અચ્છા, એક પ્રશ્ન થાય કે ભગવાનના ધામમાં ગયા પછી શું ફાયદો છે? અહીંયા રહેવામાં શું વાંધો? તો અહીંની તકલીફ તો આપણે જાણી લીધી, દુઃખાલયમાં શાશ્વત. ભગવાનનું ધામ, ભગવાન કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. કે હે અર્જુન, એકવાર અહીંથી કોઈ મારા ધામને પામે છે, કોઈ એમાં એન્ટર થાય છે, તો આ જન્મ મૃત્યુના પ્રવાહમાં ફરીથી આવતો નથી. આ દુઃખમય સંસારમાં એને ફરીથી આવવું પડતું નથી. આ ફાયદો છે ભક્તિ કરવાનો. જો આ ચક્રને અટકાવવું હોય તો, નહીતર તો પુનરપી જનનમ પુનરપી મરણમ આ ચાલતું જ રહેશે. વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ. અને એવું નથી કે આપણો પહેલી વાર જન્મ થયો છે અને પહેલી વાર મરવાનું છે. અનંત વાર જન્મો થઈ ચૂક્યા છે, અનંત અનંત શરીરોમાં આપણે ફર્યા છીએ, અનંત વાર મૃત્યુ થયા છે. એમાંનું આ એક જીવન છે. અને હજી જો આને સફળ નહીં બનાવીએ તો સમજી લ્યો કે આગળ ઉપર આ ક્રમ ચાલવાનો છે. પણ આ મનુષ્ય જીવન છે ને, આ એક્ઝામ છે.
આખું વર્ષ વિદ્યાર્થી ભણ્યો એ એણે છેલ્લા 3 કલાકમાં સાબિત કરવાનું હોય વર્ષમાં, જે ફાઇનલ એક્ઝામ છે એમાં. એમ અનંત અનંત શરીરોમાં ભ્રમણ કરી કરીને મનુષ્ય જીવનમાં આવ્યા. આ ચાન્સ છે મુક્તિનો. કારણ કે મનુષ્ય જન્મ, મનુષ્ય જીવન, મનુષ્ય શરીર સિવાય ભજન અન્ય કોઈ દેહમાં સંભવ નથી. કૂતરો કોઈ દી કે હારું મારે મુક્ત થવું છે, કંઈક કરો મારું. પશુઓ કોઈ દી કહે છે? પક્ષીઓ ક્યારેય કહે છે? નહીં. આ કેવલ મનુષ્ય કરી શકે. આ જીવનનો સૌથી મોટો બેનિફિટ આ છે. મુક્તિનો અવસર અહીંયા છે, અન્ય યોનિઓમાં નથી. અને એટલા માટે આ અવસર આપણા હાથમાં છે. હવાનો સદુપયોગ કરવો છે કે આને ગુમાવી દેવું છે, એ આપણા હાથમાં છે. આ વિચાર કરવા જેવું છે. એટલા માટે ભગવાને જગતના સ્વરૂપની વાત કરીને આ જ ગીતાની અંદર ભગવાને શાશ્વત જગત, આપણા ઓરિજિનલ ઘરની પણ વાત બતાવી. ન્યા વયા હોય ત્યાં કાંઈ તકલીફ જ નથી. અહીંયા છો ત્યાં સુધી તકલીફ રહેવાની, અહીંથી નીકળ્યા કોઈ તકલીફ નથી. તો સારારૂપ વાત એ હતી આપણી કે કરવું શું? ચાલો એ તો ખબર પડી, ભજન કરવું જોઈએ. તો ભક્તિ શાસ્ત્ર તમે ગીતાથી લઈને વેદ સુધી વયા જાઓ, બધા શાસ્ત્રોનો એક જ સાર છે, કલો તદ હરિ કીર્તના. કળિયુગમાં મુક્તિ પામવી હોય કે ભગવાનને પામવા હોય, આનો એકમાત્ર માર્ગ ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો જે મહામંત્ર છે, ઇતિ ષોડશટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ, કળિયુગના તમામ દોષોનો નાશ કરી અને આપણને મુક્ત કરવાનું સામર્થ્ય રાખે છે. યજુર્વેદનો આ મંત્ર છે. તો આટલો ટાઈમ તો જગતમાં બધાને મળે ભગવાનનું નામ લેવાનો, સ્મરણ કરવાનો. આના માટે કોઈ નિયમ નથી. કોઈ પણ વ્યક્તિ જપ કરી શકે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સમયે. સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ, કોઈ બંધન નથી નામ લેવામાં. ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ ભગવાનનું ભજન કરી શકે અને એક ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોય એનો પણ ભક્તિમાં સેમ અધિકાર છે, કોઈ પણ સમાન રૂપથી. તો વિચાર કરો, આનાથી સારું બીજું શું હોય? પહેલાના યુગોમાં ઋષિ મુનિઓના શરીર રાફડા થઈ ગયા તપસ્યાઓ કરી કરીને, ભગવાન મળ્યા નહીં. યુગો યુગો વયા ગયા, લાખો વર્ષોની તપસ્યાઓ, લાખો વર્ષો યજ્ઞો થયા, કોઈ ફળ ન મળ્યું. પણ કળિયુગમાં જવો, નરસિંહ, મીરા, ભગવાનનું નામ લીધું, પામી ગયા. આ કળિયુગનો સૌથી મોટો બેનિફિટ છે. ખાલી નામ લેવા માત્રથી આપણી મુક્તિ સંભવ થઈ જાય. નામ લેવા માત્રથી આપણે બધા દોષોથી મુક્ત થઈ જાય. આ હરિનામ જે છે ને, એ ભવરોગની દવા છે. ભવ ઔષધિ શ્રોત્ર મનોવિરામાત, આ મેડિસિન છે. ભવરોગથી જો આપણે મુક્ત થવું હોય તો તમારી પણ જો ઈચ્છા થઈ હોય આ કલાક સાંભળ્યા પછી કે નહીં, મુક્તિ બાજુ તો આગળ વધવા જેવું છે, ભગવાનના નામનો આશ્રય લ્યો. સનાતન ધર્મના જે સનાતન શાસ્ત્રો છે, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, આ 4 ગ્રંથ પ્રત્યેક હિન્દુઓના ઘરમાં હોવા જોઈએ. તમારું પોતાનું કલ્યાણ ચાહતા હોય તો પણ, અને આવવાવાળી પેઢીઓનું કલ્યાણ ચાહતા હો તો પણ. બાકી આવનારી પેઢી આપણા હાથમાં નથી, દેખાઈ રહ્યું છે ને અત્યારે, કંટ્રોલ કરવાથી નહીં આવે. એને કેવલ અને કેવલ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ જ પાછું વાળીએ કેમ છે. એટલા માટે જો આપણે માનતા હોઈએ કે આપણે વાસ્તવમાં સનાતની હિન્દુ છીએ, તો આ 4 ગ્રંથ પોતાને હિન્દુ કહેવા વાળાના ઘરમાં હોવા જોઈએ, કોઈની વાતોમાં આવ્યા વગર. કારણ કે આજકાલ તો ગુરુઓ એવા આવી ગયા છે, ગીતા નો વંચાય, હું વાંચવી ગયા, અમે લખ્યું એ વાંચો, તું નીકળ હવે ભાઈ. આવા ગુરુઓએ તો દાટ વાળી દીધો ધર્મનો. ભગવાનની વાણી છે ગીતા, અને આને વાંચવાની કોઈ ના પાડતો હોય સમજી લો એ ગુરુ નથી. ક્યાંય છેતરાવાની જરૂર નથી. કોઈ સાંપ્રદાયિક વાતોમાં, કોઈ સાંપ્રદાયિક નિયમોમાં જે સનાતન ધર્મ કે વેદ ધર્મથી વિરુદ્ધ છે એને માનવાની કોઈ જરૂર નથી.
શાસ્ત્રથી વિરુદ્ધ બોલે છે એવા લોકોનું કામ શું છે? આટલી સતર્કતા જો આવશે તો જ અધ્યાત્મમાં કાંઈક સમજાશે. નકર તો બધા કે ભાઈ આ બધે આવું જ હોય, કે આમાં કાંઈ જવું નહીં, ધંધો કરો એ સારું છે. અને આટલું કહીને આપણે બધું આ મુક્તિનો અવસર ગુમાવી રહ્યા છીએ. શું કામ? આપણે નથી વાંચતા એટલે. તો જો આ શાસ્ત્રો હશે ઘરમાં, ક્યારેક વાંચવાનું મન થશે, વાંચશું તો જ્ઞાન આવશે, અને જ્ઞાન આવશે તો ક્યારેક સમજાશે. કોઈ કે આપણા માઇન્ડને કંટ્રોલ કર્યો હશે ને, એ સમજમાં આવશે કે આરું આ ખોટું છે ને સાચું છે. આટલો વિવેક તો આવશે કમસે કમ આનાથી. તો આ પ્રયાસ કરો. બાકી તો અમે તો વાત કહીએ કે નિર્ણય તમારા હાથમાં છે, કરવું કે ન કરવું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.